ભક્તો, જો તમે તમારા ઘરમાં નાનકડો મની પ્લાન્ટ નથી લગાવ્યો તો આજે જ સમજી લો કે તમે તમારા નસીબના દરવાજા પોતે જ બંધ કરી રહ્યા છો. એક દિવસ એવો આવશે જ્યારે તમે ખૂબ મહેનત કરશો, પરસેવો પાડશો, પરંતુ હાથમાં કંઈ પણ નહીં બચે. પૈસા આવશે, જરૂર પણ ટકશે નહીં. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને ખેંચીને લઈ જઈ રહી હોય. માતા લક્ષ્મી એવા ઘરમાં પગ પણ નથી રાખતા જ્યાં આ છોડ ના હોય અથવા તેની સાચી દેખભાળ ના હોય. જો આજે પણ નહીં સમજો તો ધીરે ધીરે ઘરની હાલત એટલી ખરાબ થઈ શકે છે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. ગામના જૂના લોકો એક વાત વારંવાર કહે છે, જેને આજકાલના લોકો મજાક સમજી લે છે. તેઓ કહે છે કે મની પ્લાન્ટ ફક્ત છોડ નથી, આ ઘરની સંપત્તિનો ચોકીદાર હોય છે. આ ચૂપચાપ જોતો રહે છે કે ઘરમાં કેવી ઉર્જા છે, કેવો વ્યવહાર છે. જો ઘરમાં ઝઘડો, ગુસ્સો અને નકારાત્મક વિચાર વધે તો આ છોડ નબળો પડવા લાગે છે. અને જ્યારે આ નબળો પડે છે તો સમજી લો ઘરનું નસીબ પણ ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તમે જોયું હશે કે અમુક ઘર એવા હોય છે જ્યાં વગર કારણે પૈસાની તંગી બની રહે છે. લોકો કમાય છે પણ ખર્ચ એટલો વધી જાય છે કે બચત નામની વસ્તુ રહેતી નથી. ક્યારેક બીમારી આવી જાય છે, ક્યારેક અચાનક ખર્ચ ઊભો થઈ જાય છે. લોકો વિચારે છે કે આ નસીબ ખરાબ છે, પણ અસલી કારણ કંઈક બીજું હોય છે. તે કારણ હોય છે ઘરની ઉર્જાનું બગડવું. અને મની પ્લાન્ટ આનો સૌથી મોટો સંકેત આપે છે. જો તમારા ઘરમાં મની પ્લાન્ટ લાગેલો છે અને તેના પાંદડા વારંવાર પીળા થઈ રહ્યા છે તો આ કોઈ સાધારણ વાત નથી. આ બહુ મોટો ઈશારો છે. આ ઈશારો છે કે માતા લક્ષ્મી ધીરે ધીરે ઘરથી દૂર જઈ રહ્યા છે. અને જો આ સંકેતને નજરઅંદાજ કરવામાં આવ્યો તો આગળ નુકસાન વધી શકે છે. એટલા માટે આને ક્યારેય નાનો સંકેત સમજીને છોડવો જોઈએ નહીં. ઘણા લોકો આ ભૂલ કરે છે કે મની પ્લાન્ટને ગમે ત્યાં રાખી દે છે. ક્યારેક અંધારા ખૂણામાં, ક્યારેક ગંદકી પાસે, ક્યારેક બાથરૂમ પાસે. આ સૌથી મોટી ભૂલ હોય છે, કારણ કે આ છોડ સાફ અને શાંત જગ્યા ઈચ્છે છે. જ્યાં આને સન્માન મળે ત્યાં આ ફળે ફૂલે છે અને ઘરમાં બરકત લાવે છે. પરંતુ જ્યાં આને નજરઅંદાજ કરવામાં આવે છે ત્યાં આ ધીરે ધીરે સુકાવા લાગે છે. એક બીજી વાત જે બહુ ઓછા લોકો જાણે છે તે એ છે કે મની પ્લાન્ટ એકલો કામ નથી કરતો. આને એક નાનકડી મદદની જરૂર હોય છે. એક એવી વસ્તુની જરૂર જે આને શક્તિ આપે છે. જો તે વસ્તુ આમાં નાખી દેવામાં આવે તો આ છોડ અનેક ઘણી વધારે અસર બતાવે છે. અને જો તે વસ્તુ નાખવામાં ના આવી તો આની અસર અધૂરી રહી જાય છે. આ જ કારણ છે કે ઘણા લોકોને આનો પૂરો લાભ નથી મળી શકતો. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આ જ સૌથી મોટું રહસ્ય છે. આ છોડમાં એક ખાસ વસ્તુ નાખવાની હોય છે, પણ આને બધાની સામે નથી કરવાનું. આને ચૂપચાપ કરવાનું છે, જેમ કોઈ ગુપ્ત કામ કરવામાં આવતું હોય. કારણ કે આ કામ જેટલું ગુપ્ત રહેશે એટલી જ વધારે અસર કરશે. જો આને દેખાડામાં કર્યું તો આનું ફળ ઓછું થઈ જાય છે. આ કામ કરવાનો સાચો સમય પણ બહુ જરૂરી હોય છે. સવારે સૂરજ નીકળતા પહેલાં અથવા સાંજે સૂર્ય આથમ્યા પછીનો સમય સૌથી સાચો માનવામાં આવે છે. આ સમયે વાતાવરણ શાંત હોય છે અને ઉર્જા સૌથી વધુ પ્રભાવી હોય છે. જો આ સમયે આ કામ કરવામાં આવે તો આની અસર અનેક ગણી વધી જાય છે. અને જો ખોટા સમયે કર્યું તો અસર એટલી નથી મળતી. જ્યારે તમે આ કામ કરવા જાઓ ત્યારે મન બિલકુલ શાંત હોવું જોઈએ. કોઈ ગુસ્સો નહીં, કોઈ ચિંતા નહીં, ફક્ત એક સાફ વિચાર અને વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે આ કામ ફક્ત હાથથી નહીં પણ દિલથી થાય છે. જો દિલ સાફ છે તો આની અસર જલ્દી દેખાય છે, અને જો મનમાં શંકા છે તો અસર ધીમી થઈ જાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે આ બધી વાતો ફક્ત વાર્તાઓ છે, પરંતુ જ્યારે તેમની સાથે ખરાબ થાય છે ત્યારે તેમને આ વાતોની સચ્ચાઈ સમજાય છે. જ્યારે પૈસા અટકી જાય છે, કામ બગડવા લાગે છે, ત્યારે માણસ દરેક ઉપાય શોધે છે, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય છે. એટલા માટે સમય રહેતા સમજવું એ જ સૌથી મોટી સમજદારી છે. હવે તે વસ્તુ શું છે તે જાણવા માટે મનને તૈયાર કરો, કારણ કે આ બહુ સાધારણ છે પણ તેની અસર બહુ ઊંડી છે. આ કોઈ મોંઘી વસ્તુ નથી જે બજારમાંથી ખરીદવી પડે. આ તમારા ઘરમાં જ હાજર છે. બસ ઓળખવાની જરૂર છે અને સાચી રીતે વાપરવાની જરૂર છે. જ્યારે આ વસ્તુ મની પ્લાન્ટમાં નાખવામાં આવે છે તો
તો આ છોડ જાણે જાગી જાય છે, આની ઉર્જા વધી જાય છે અને આ ઘરની નકારાત્મકતાને ખતમ કરવા લાગે છે. ધીરે ધીરે ઘરમાં શાંતિ વધે છે, ઝઘડા ઓછા થાય છે અને સૌથી મોટી વાત, પૈસા ટકવાના શરૂ થઈ જાય છે. આ જ તે બદલાવ છે જે દરેક માણસ ઈચ્છે છે. પરંતુ જો આ કામ કરવામાં ના આવ્યું તો આનાથી ઉલટું પણ થઈ શકે છે. છોડ નબળો થતો જશે અને ઘરની હાલત પણ ખરાબ થતી જશે. પહેલાં નાની નાની પરેશાનીઓ આવશે, પછી મોટી સમસ્યાઓ ઊભી થશે અને માણસ સમજી જ નહીં શકે કે આ બધું કેમ થઈ રહ્યું છે. આ જ સૌથી ખતરનાક વાત હોય છે. એટલા માટે જે સમજદાર હોય છે તેઓ સમય રહેતા આ કામ કરી લે છે. તેઓ નાની નાની વાતોને નજરઅંદાજ નથી કરતા, કારણ કે તેમને ખબર હોય છે કે આ જ નાની વાતો મોટું નસીબ બનાવે છે અને જે આને નજરઅંદાજ કરે છે તેઓ પછી પસ્તાય છે, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય છે. ભક્તો, હવે ધ્યાનથી સાંભળો, કારણ કે જે વાત હવે કહેવામાં આવી રહી છે તે જ અસલી રમત બદલનારી છે. જો અહીં ભૂલ કરી દીધી તો પહેલાં જે કંઈ બનાવ્યું છે તે પણ હાથમાંથી નીકળી શકે છે. ઘણા લોકો મની પ્લાન્ટ લગાવે છે, પાણી આપે છે, પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસા નથી ટકતા. તેમને સમજ નથી પડતી કે આખરે કમી ક્યાં રહી ગઈ. અસલમાં કમી તે નાનકડી વસ્તુની હોય છે જેને લોકો નજરઅંદાજ કરી દે છે. હવે તે વસ્તુ છે એક નાનકડો સિક્કો, પણ આને સાધારણ સમજીને છોડી ના દેતા. આ સિક્કો ત્યાં સુધી કામ નથી કરતો જ્યાં સુધી આને સાચી રીતે તૈયાર કરવામાં ના આવે. સૌથી પહેલાં આ સિક્કાને ચોખ્ખા પાણીથી ધોવાનો હોય છે, પછી તેના પર હળદરનો હળવો ટીકો લગાવવાનો હોય છે. આ કોઈ દેખાડો નથી, પણ આને પવિત્ર કરવાની રીત છે. જ્યારે સિક્કો તૈયાર થઈ જાય તો તેને સીધો મની પ્લાન્ટમાં ના નાખી દેતા. પહેલાં તેને બંને હાથમાં લઈને આંખો બંધ કરો અને મનને શાંત કરો. તમારા ઘરની હાલતને યાદ કરો, જ્યાં પરેશાની છે, જ્યાં પૈસા નથી ટકતા. પછી ધીરેથી માતા લક્ષ્મીનું નામ લો, અવાજ કર્યા વગર. ફક્ત મનમાં આ સમય બહુ જરૂરી હોય છે. અહીંથી જ અસર શરૂ થાય છે. હવે આ સિક્કાને મની પ્લાન્ટની માટીમાં દબાવવાનો છે, પણ ધ્યાન રાખજો, આને ઉપર ઉપર નથી રાખવાનો, થોડો અંદર દબાવવાનો છે, જેથી તે દેખાય નહીં. આ કામ પૂરી રીતે ચૂપચાપ કરવાનું છે. કોઈ જુએ નહીં, કોઈ સાંભળે નહીં. જો કોઈને દેખાઈ ગયું અથવા તમે પોતે આનો દેખાડો કર્યો તો અસર નબળી પડી જાય છે. આ એક ગુપ્ત ઉપાય છે અને ગુપ્ત રાખવો પડે છે. ઘણા લોકો આ જ સૌથી મોટી ભૂલ કરી દે છે કે તેઓ આ કામ બધાની સામે કરી દે છે, પછી કહે છે કે તેમને કોઈ ફાયદો ના મળ્યો. ભક્તો, આ કોઈ સાધારણ કામ નથી, આ વિશ્વાસ અને શ્રદ્ધાનું કામ છે. જેટલું વધારે આને છુપાવીને કરશો એટલું જ વધારે આનું ફળ મળશે. અને જો આને મજાક સમજીને કર્યું તો કંઈ પણ હાંસલ નહીં થાય. હવે એક બીજી વાત જે બહુ જરૂરી છે તે કે આ કામનો સમય સાચો હોવો જોઈએ. સવારે સૂરજ નીકળતા પહેલાં અથવા સાંજે સૂર્ય આથમ્યા પછી જ આ કરવું જોઈએ. દિવસની વચ્ચે અથવા ઉતાવળમાં કરેલું કામ એટલી અસર નથી કરતું, કારણ કે તે સમયે ઉર્જા શાંત નથી હોતી અને અસર ઓછી થઈ જાય છે. એટલા માટે સમયનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જ્યારે સિક્કો માટીમાં દબાવી દો તો ત્યાં ઊભા ના રહો અને વારંવાર ના જુઓ. બસ એકવાર દિલથી માતા લક્ષ્મીને પ્રાર્થના કરો અને ત્યાંથી હટી જાઓ. વારંવાર જોવાથી અને શંકા કરવાથી અસર નબળી પડી જાય છે. વિશ્વાસ જ સૌથી મોટી શક્તિ હોય છે. આ ઉપાયની જો દિલમાં વિશ્વાસ નથી તો કંઈ પણ કામ નથી કરતું. હવે સાંભળો, તે વાત જે બહુ ડરામણી છે પણ સાચી છે. જો આ ઉપાય સાચી રીતે ના કરવામાં આવ્યો અથવા વચ્ચેથી છોડી દેવામાં આવ્યો તો મની પ્લાન્ટ ધીરે ધીરે સુકાવા લાગે છે અને તેની સાથે ઘરની બરકત પણ ખતમ થવા લાગે છે. પહેલાં નાની નાની મુશ્કેલીઓ આવે છે, પછી મોટી પરેશાનીઓ શરૂ થઈ જાય છે અને માણસ સમજી જ નથી શકતો કે આ બધું કેમ થઈ રહ્યું છે. ઘણીવાર એવું બને છે કે ઘરમાં અચાનક ખર્ચ વધવા લાગે છે, ક્યારેક બીમારી આવી જાય છે, ક્યારેક કોઈ કામ બગડી જાય છે, પૈસા આવે છે પણ તે જ દિવસે કોઈને કોઈ કારણસર ચાલ્યા જાય છે. આ બધા સંકેત હોય છે કે ઘરની ઉર્જા બગડી ચૂકી છે અને મની પ્લાન્ટ આનો સૌથી પહેલો સંકેત આપે છે. જો તમારા ઘરમાં પણ આવું થઈ રહ્યું છે તો સમજી લો હવે સમય આવી ગયો છે સંભળવાનો. નાની નાની વાતોને નજરઅંદાજ કરવાનું બંધ કરો, કારણ કે આ જ નાની વાતો મોટી સમસ્યાઓને જન્મ આપે છે. અને જો સમય રહેતા આને ઠીક કરી લીધું તો બધું જ સંભાળી શકે છે, નહીંતર હાલત ધીરે ધીરે વધુ ખરાબ થતી જાય છે. હવે એક બીજી જરૂરી વાત જે ઘણા લોકો નથી જાણતા, જ્યારે
આ સિક્કો માટીમાં દબાવી દેવામાં આવે તો મની પ્લાન્ટની દેખભાળ વધુ જરૂરી બની જાય છે. આને સુકાવા ના દો, આને સાફ જગ્યા પર રાખો અને સમય સમય પર પાણી આપતા રહો. આ છોડ ફક્ત છોડ નથી રહેતો, આ ઘરની બરકતનું કેન્દ્ર બની જાય છે. એટલા માટે આને સન્માન આપવું બહુ જરૂરી થઈ જાય છે. જો આ છોડ લીલોછમ રહેવા લાગે તો સમજી લો ઉપાય કામ કરી રહ્યો છે. ધીરે ધીરે ઘરમાં શાંતિ વધશે, ખર્ચ ઓછા થશે અને પૈસા ટકવા લાગશે. લોકો પોતે હેરાન થઈ જશે કે અચાનક બધું કેવી રીતે બદલાવા લાગ્યું. આ જ આ ઉપાયની શક્તિ હોય છે જે ચૂપચાપ અસર બતાવે છે અને ધીરે ધીરે પૂરી કિસ્મત બદલી નાખે છે. પરંતુ જો આને હળવાશમાં લેવામાં આવ્યો અથવા વચ્ચેથી છોડી દેવામાં આવ્યો તો વળી તે જ જૂની પરેશાનીઓ ફરીથી લોટી આવે છે અને આ વખતે તે પહેલાં કરતાં વધુ તાકાતવર થઈને આવે છે. એટલા માટે આને પૂરો કરવો અને સાચી રીતે કરવો બહુ જરૂરી છે. એ જ સમજદારી છે, એ જ અસલી ઉપાય છે. ભક્તો, હવે જે વાત સાંભળવા જઈ રહ્યા છો તે બહુ ઓછા લોકોને ખબર હોય છે અને સાચું કહીએ તો ઘણા લોકો આ સાંભળીને પણ નજરઅંદાજ કરી દે છે. પછીથી તે જ લોકો સૌથી વધુ પસ્તાય છે, કારણ કે આ ફક્ત એક ઉપાય નથી, આ લક્ષ્મીના આવવા અને જવાનો સીધો રસ્તો છે. જો અહીં ભૂલ થઈ તો જે મળ્યું છે તે પણ છીનવાઈ શકે છે. જ્યારે તમે સિક્કો મની પ્લાન્ટમાં દબાવી દીધો ત્યારબાદ અસલી પરીક્ષા શરૂ થાય છે. ઘણા લોકો એમ જ સમજી લે છે કે હવે કામ પૂરું થઈ ગયું, પરંતુ અસલમાં અહીંથી જ ખેલ શરૂ થાય છે. કારણ કે હવે આ છોડ તમારા ઘરની દરેક ઉર્જાને પકડવા લાગે છે, સારું પણ અને ખરાબ પણ બધું જ. જો ઘરમાં શાંતિ છે, પ્રેમ છે, તો આ છોડ ઝડપથી વધશે, તેના પાંદડા ચમકશે, વેલ ઉપરની તરફ જશે અને ધીરે ધીરે ઘરમાં પૈસા ટકવાના શરૂ થઈ જશે. ખર્ચ ઓછા થશે, કામ બનવા લાગશે અને નસીબ સાથ આપવા લાગશે. આ સંકેત હોય છે કે માતા લક્ષ્મી ખુશ છે. પરંતુ જો ઘરમાં ઝઘડો છે, ગુસ્સો છે, બુરી નજર છે તો તે જ છોડ અચાનક બદલાવા લાગે છે. તેના પાંદડા વળવા લાગે છે, કિનારીઓ સુકાવા લાગે છે, ક્યારેક ક્યારેક વગર કારણે પાંદડા ખરવા લાગે છે. આ સૌથી ખતરનાક સંકેત હોય છે. ઘણીવાર લોકો આને સાધારણ વાત સમજીને નજરઅંદાજ કરી દે છે, વિચારે છે પાણી ઓછું પડ્યું હશે અથવા તડકો વધારે લાગ્યો હશે, પણ અસલી કારણ કંઈક બીજું હોય છે જે આંખોથી નથી દેખાતું. આ સંકેત હોય છે કે લક્ષ્મી નારાજ થઈને ધીરે ધીરે ઘરથી જઈ રહ્યા છે અને જો આ પૂરી રીતે ચાલ્યા ગયા તો હાલત બહુ ખરાબ થઈ શકે છે. હવે સાંભળો સૌથી ડરામણી વાત. જો મની પ્લાન્ટ પૂરી રીતે સુકાઈ જાય જ્યારે તમે તેની દેખભાળ કરી રહ્યા હોવ તો આ બહુ મોટો અશુભ સંકેત હોય છે.